નવા બાળકની એન્જલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। બાળકો અને સ્કૂલના શિક્ષકોએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું। ત્યારબાદ નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા। નાની નાની બાળકીઓએ સેવ ગર્લ સેવ ચાઇલ્ડ, બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ આપ્યો। તો વાઇબ્રન્ટ ગુજરાતની થીમ પર પણ બાળકોએ ડાન્સ કર્યો હતો, જેમાં કાઇટ ફેસ્ટિવલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટના પોસ્ટર્સ બતાવીને ગુજરાતનું મહત્વ વર્ણવ્યું હતું। કાર્યક્રમ બાદ શિક્ષકો સાથે બાળકોએ એક યાત્રા પણ યોજાઈ હતી। આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા રામાયણની વેશભૂષામાં આવેલા નાના નાના બાળકો। યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકોની સાથોસાથ વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા। રેલીના મુખ્ય 4 આકર્ષણ છે। એમાં ખાસ કરીને કર્તવ્ય એટલે વોટ આર ધ ડ્યુટીઝ એટલે આપણી એક રિસ્પોન્સિબલ નાગરિક તરીકે આપણા સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે શું ડ્યુટી છે એની અવેરનેસ જગાડવા માટે એક ખાસ આ નમ્ર પ્રયાસ છે। બીજું કે હમણાંના રિસન્ટમાં જે બધા પ્રોગ્રામો થયા અને રિસન્ટમાં જે ઉજવણીઓ થઈ એમાં ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત, તો વાઇબ્રન્ટ ગુજરાતની બી ઝાંકી અહીંયા આપવામાં આવી છે। સાથે સાથે આપ સર્વે જાણો છો એમ કે 500 વર્ષ બાદ રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર રામ જન્મભૂમિનો જે શિલાન્યાસ અને ઉદ્ઘાટન થયું એનો બી અહીંયા અમે કાર્યક્રમ રેલીની અંદર કવર કરવાનો પ્રયત્ન કર્યો છે। અને બીજું ખાસ કરીને નરેન્દ્રભાઈની રાષ્ટ્રીયલક્ષી યોજનાઓ અને ભૂપેન્દ્રભાઈની ગુજરાત સ્ટેટની યોજનાઓ એ જે સરકારી યોજનાઓનો મેક્સિમમ લાભ લોકો સુધી પહોંચે તો એ લાભ માટેની સર્વ જે યોજનાઓ સરકાર દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે આ રેલી દ્વારા એની અવેરનેસ લોકોમાં પહોંચે એ અમારો આ રેલીથી નમ્ર પ્રયાસ હતો। So my students have tried to showcase each and everything, like they are showing traffic awareness, they are showing civic responsibilities, they are showing Vibrant Gujarat, then Viksit Bharat at 2047. And so that's why our main aim of rally was just to have the strong civic responsibilities and make them aware about their kartavya. That's why we have named this rally Kartavya. Around 300 students had participated along with our parents, and it was a wonderful, wonderful rally. We had a pledge also, so all our students and parents, they had signed on that pledge. And pledge itself says that I want to become a responsible person and I want to take an initiative regarding Viksit Bharat at 2047, because we all know that we have 25 years of Amrit Kal in front of us, and we have 24 hours a day to work and to achieve the goal of Viksit Bharat. અમે આ રેલીની અંદર ઘણા બધા ટોપિક અમે આવરી લીધા છે। અવેરનેસ જેમ કે ટ્રાફિક છે કે ટ્રાફિકમાં અત્યારે એક્સિડન્ટ ને બધું આપણે બહુ જોઈએ છે, તો ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છોકરાઓને અમે શીખવાડી શકીએ। પ્લસ અમે એની સાથે વુમન એમ્પાવરમેન્ટનું પણ જોયું છે કે 2047 વાઇબ્રન્ટ ગુજરાત અમારું ક્યાં છે, તો અત્યારે સ્ત્રી દરેક ક્ષેત્રમાં આગળ છે। તો અમે અમારા સ્ટુડન્ટ્સને પણ એ જ કહીએ છીએ કે સ્ત્રી અને બધા જ સરખા છે, જો સ્ત્રીને આવે તો સ્ત્રી ઘણી બધી આગળ પહોંચી શકે એમ છે। એ અમે આવરી લીધું છે। પ્લસ અમે અમારું ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતને પણ અમે આવરી લીધેલું છે। એવી રીતે અમે ઘણા બધા ટોપિક લીધા છે। હમણાં જ અયોધ્યામાં રામ મંદિર થયું, તો રામ મંદિરની ઉપર પણ અમે આવરી લીધું છે કે સનાતન ધર્મ અને રામ ભગવાનનો કરી અને આપણે સનાતન ધર્મ આપણે અપનાવવાનો।